મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મોટા ભાગની પંચાયતોમાં ગ્રાન્ટ આપવામાં નથી આવી રહી અને માત્ર 10 જેટલી પંચાયતોને કરોડોની ગ્રાન્ટ આપી દઈ મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે, જેથી સ્થાનિક ધારાસભ્ય સહિત સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયત વિસ્તારમાં 110 જેટલી પંચાયતો આવેલ છે, જેમાં અધિકારીઓની મિલીભગતને કારણે માત્ર 10 જેટલી પંચાયતોને કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી રહી છે, જેના કારણે દરેક યોજનામાં મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોવાની બૂમો હાલ સરપંચો દ્વારા ઉઠવા પામી છે। સરકારની લોકોના વિકાસલક્ષી યોજના, એનઆરજી કામો, બોર મોટરના કામો તેમજ અન્ય વિકાસના કામોમાં મોટા ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યા હોવાની રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને ધારાસભ્ય અને સરપંચો દ્વારા કરવામાં આવી છે, તેમજ 10 જેટલી પંચાયતોને ફાળવવામાં આવેલ ગ્રાન્ટોમાં યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત સાથે સમિતિ બનાવી તપાસ કરવામાં આવશે તેવી હાલ સરપંચ સહિત ધારાસભ્યો જણાવી રહ્યા છે। ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પણ યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ જણાવ્યું છે। ત્યારે કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ અનિકેત જોશી, મહીસાગર। શું કહેશો, આજે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, મામલો શું છે? આજે લુણાવાડા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહજી ચૌહાણ સાહેબ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી, વિરોધ પક્ષના નેતાશ્રી અને અમારું કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ, તાલુકા વિકાસ અધિકારી શ્રી લુણાવાડા ખાતે અમે નરેગા યોજનાની કામગીરી બાબતે અહીંયા આગળ અમે મળવા માટે આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય એ છે કે લુણાવાડા તાલુકામાં લગભગ 110 કરતાં પણ વધારે ગ્રામ પંચાયતો આવેલી છે, પરંતુ 2022થી જોવા જઈએ તો કેટલીક માનીતી 8 થી 10 ગ્રામ પંચાયતોને જ આ નરેગા યોજનાનો લાભ મળે છે અને બાકીની પંચાયતો સાથે વરમાયું વર્તન કરવામાં વહીવટી તંત્ર દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે છે, જેનો અમને વિરોધ છે। કારણ કે આપણે જોઈએ તો નરેગા યોજના એટલે કે જે તે સમયે આ કાયદાનો શરૂઆત થઈ હતી ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાને લઈ અને રોજગારી મળી રહે ગરીબોને, એ માટે આ યોજનાનો અમલ થયો હતો, પરંતુ આ સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે અને પરિણામે 8 થી 10 પંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી દેવામાં આવી છે। જે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમુક માનીતી પંચાયતોને એના જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ 10 પંચાયતોને ધ્યાને લઈ અને ગ્રાન્ટો ફાળવી હતી, જેનો અમે વિરોધ કરીએ છીએ। આવી કામગીરી થવી ના જોઈએ અને જે લુણાવાડા તાલુકાની 110 કરતાં પણ વધારે ગ્રામ પંચાયતો છે તે તમામ ગ્રામ પંચાયતોને સરખો ન્યાય મળવો જોઈએ, સરખા ધોરણે કામગીરી થવી જોઈએ અને એનો રેશિયો છે જે નરેગા યોજનાનો એ રેશિયો પણ જળવાવો જોઈએ, લેબર અને મટીરિયલનો રેશિયો જળવાવો જોઈએ અને તમામ પંચાયતો છે લુણાવાડા તાલુકાની દરેક પંચાયતોને સરખો ન્યાય મળવો જોઈએ। અને જો વહીવટી તંત્ર દ્વારા અમે તાલુકા વિકાસ અધિકારીને શ્રીને પણ રજૂઆત કરી છે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો પણ અમે સંપર્ક કરવાના છીએ અને જો આ યોગ્ય રીતે અમે પ્રતિનિધિ મંડળ પણ બનાવી છે અને એની તપાસ ના થાય, આ જે ગ્રાન્ટો ફાળવેલી છે ગ્રાન્ટોનો તાત્કાલિક એમનો અમે વિરોધ કરીએ છીએ। આ ગ્રાન્ટો રદ થવી જોઈએ અને નવી ગ્રાન્ટો જે નરેગા યોજનાની આપવામાં આવે તેમાં તમામ પંચાયતોને સરખો ન્યાય મળવો જોઈએ અને આ બાબતે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લુણાવાડા કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરશે અને ધરણા ઉપર બેસશે, જેની જવાબદારી વહીવટી તંત્ર અને અધિકારીશ્રીની રહેશે। હર્ષદ પટેલ, મહીસાગર જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન। એ સાહેબ રજૂઆત કરવામાં આવી છે, શું કહેશો? મને લુણાવાડા તાલુકાના કેટલાક સરપંચો અને કોંગ્રેસ કાર્યકરો તરફથી એવું જાણવા મળેલું કે લુણાવાડા તાલુકામાં મનરેગાના જે કાર્યો થાય છે એમાં વાલા દવલાની નીતિ અપનાવે છે। કેટલીક 8-10 પંચાયતોને જ મટીરિયલના કામો આપી દેવામાં આવે છે અને બાકીની પંચાયતોને કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવતું નથી કે જેમણે માટીકામ કર્યું હોય એમને પણ આજ સુધી કોઈ મટીરિયલ બિલ આપ્યું નથી, કામ આપ્યું નથી, આવી મને રજૂઆત મળી નથી। એ કારણે આજે અમે કોંગ્રેસ અને સરપંચોનું મોવડી મંડળ અહીં આજે ટીડીઓને મળ્યા અને એમની જોડે રજૂઆત કરી કે ભાઈ આ કેમ આવું ચાલે છે। તો ખરેખર 8 થી 10 પંચાયતોને જ 22-23ના વર્ષમાં આવી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવેલ નથી। હવે આજ પછી આવું ન થાય એવું ટીડીઓ અને નહીં થાય એવું ટીડીઓએ બાંહેધરી આપી છે અને થયેલા કામો જે 2022-23માં જે ગ્રાન્ટો ફાળવવામાં આવી મટીરિયલની એની સમિતિ રચી અને તપાસ પણ કરીશું એવું આજે ખાતરી આપી છે। સાહેબ રજૂઆત કરવામાં આવી છે, માત્ર 10 પંચાયતોને ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, લુણાવાડામાં 110 પંચાયતો આવેલી છે, વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે, શું રજૂઆત આવી? આજરોજ માન્ય ધારાસભ્યશ્રી અને સરપંચશ્રીઓ તરફથી અને આગેવાનો તરફથી નરેગાની ગ્રાન્ટ ફાળવણી બાબતે રજૂઆત, બધાએ સામૂહિક રજૂઆત મને કરી છે
તો એ બાબતે હું જોઈ લઈશ અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને તમામ ગ્રામ પંચાયતોને ન્યાય મળે, તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી થાય અને કામો મળી રહે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, એક માંગ એવી કરવામાં આવી છે કે સમિતિની રચના કરવામાં આવે અને જે થયેલ કામો છે તે બાબતે તપાસ કરવામાં આવે, તો તે દિશામાં કેવી કાર્યવાહી? હા, એ બાબતે યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સર, અગાઉ પણ એક જ પંચાયતને કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હતી કે જે જગ્યા નથી એટલા બ્લોક એ પંચાયતને ફાળવવામાં આવ્યા હતા. એ પંચાયત કઈ છે? રજૂઆતમાં પણ પંચાયતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ બાબતે કોઈ ચોક્કસ પંચાયતનું નામ જોઈ અને એ જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે. આજે લુણાવાડા ખાતે તાલુકા વિકાસ અધિકારીને અમે કોંગ્રેસ સમિતિ, તાલુકા પંચાયત અને જિલ્લા સમિતિની ટીમ સાથે જે આ કામોનો વહીવટી આવી અને એ કામો જોઈને અમે કે 112 પંચાયત લુણાવાડા તાલુકાની હોય એમાં 10-12 પંચાયતોને કરોડો રૂપિયાનો જો ગ્રાન્ટ ફાળવવામાં સરકાર દ્વારા આવતી હોય અને બાકીની પંચાયતને 90 થી 100 પંચાયતોને ન્યાય ના મળતો હોય તો એના માટે અમે આજે તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળ્યા અને અગાઉ થયેલા કામોની પણ અમે માંગ કરીએ છીએ કે એનો ઉજાગર કરે અને એની સ્થળ તપાસ કરવામાં આવે કે આ સરપંચોને કેમ વારંવાર 10 થી 12 પંચાયતોને તમે ગ્રાન્ટ ફાળવો છો, બાકીના પંચાયતના સરપંચોને કેમ તમે લોલીપોપ આપો છો. અહીંના અધિકારીઓનું તો વર્ચસ્વ ખરાબ હોય કે સરપંચોનું વર્ચસ્વ ખરાબ હોય એની અમે માંગ કરીએ છીએ કે આવનારા દિવસોમાં કે જે આ 10 થી 12 પંચાયતોમાં તમે ગ્રાન્ટ ફાળવી એની અમે કાયદેસર અમે તપાસ કરવા માંગીએ છીએ. શું નામ તમારું? મારું નામ રાજેશભાઈ ચતુરભાઈ ખાટ, જિલ્લા મહામંત્રી, કોંગ્રેસ સમિતિ.